ભાવનગર શહેરના આંબાવાડી વિસ્તારમાં સત્ય સાઈ બાબાના 100મા જન્મદિવસ નિમિત્તે જન્માષ્ટમીના દિવસે 100 કલાકના ભજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારના 11 કલાકથી લઈને રાત્રિના 12 કલાક સુધી ભજન કાર્યક્રમ બાદ જન્માષ્ટમીની ઉજવણી કરાઈ હતી. જ્યારે આગામી દિવસોમાં સત્ય સાઈ બાબાના જન્મદિવસને લઈને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે, જેને લઈને ભાવનગર કક્ષાએ કાર્યક્રમ ઘડવામાં આવનાર છે. આજનો કાર્યક્રમ ભગવાન શ્રી સત્ય સાઈ બાબા 100મા જન્મદિવસ નિમિત્તે ગુજરાત સ્ટેટ દ્વારા અખંડ રિલે ભજન જે છે એ 100 કલાકના અલગ અલગ 14 ડિસ્ટ્રિક્ટની અંદર ચાલુ છે. જેમાં ભાવનગર ડિસ્ટ્રિક્ટ આજ સવારે 6 વાગ્યાથી લઈ બપોરે 2 વાગ્યા સુધી રિલે ભજન કરશે. તેમજ રાત્રે 10 થી 12 2 કલાક માટે થઈને સમૂહમાં દરેક ડિસ્ટ્રિક્ટો ભગવાન શ્રી સત્ય સાઈ બાબાના જન્મોત્સવ નિમિત્તે કૃષ્ણ જન્મ સાથે પૂર્ણાવધિ આજના રિલે ભજનની કરવામાં આવશે. ભગવાન શ્રી સત્ય સાઈ બાબાના જન્મદિવસ નિમિત્તે 23મી નવેમ્બર 1926માં જન્મ થયો હતો. જ્યારે આજ વખતે 2025માં 100મા જન્મદિવસ નિમિત્તે ભગવાન શ્રી સત્ય સાઈ બાબાની 23મી નવેમ્બર 2025ના રોજ ઉજવણી કરવામાં આવશે. જેના નિમિત્તે ભાવનગર સિવાય સમગ્ર વિશ્વમાં ભગવાને જે પોતાનો દિવ્ય સંદેશ આપ્યો છે તેની એક પ્રેમ પ્રવાહીની રથયાત્રા 23 માર્ચ 2025થી પ્રશાંતિ નિલયમ ખાતેથી નીકળી છે અને જેનું ટૂંક સમયમાં મહારાષ્ટ્ર દ્વારા ગુજરાત સ્ટેટને જવાબદારી સોંપવામાં આવશે, જે 1 સપ્ટેમ્બર 2025થી 30મી સપ્ટેમ્બર 2025 સુધી રહેશે. તેમજ ફરી પાછું રાજસ્થાન મુકામે તેમનો ચાર્જ સંભાળવામાં આવશે અને રાજસ્થાનથી ગુજરાતને ફરી પાછી એક વખત માટે થઈને રથયાત્રાનું સોપાન મળશે, જેની અંદર ભાવનગર ડિસ્ટ્રિક્ટને 14મી જાન્યુઆરી 2026થી લઈ અને 23મી જાન્યુઆરી 2025ના રોજ સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટને ચાર્જ સોંપવામાં આવશે, જેની અંદર ધારી મુકામથી આ રથયાત્રાનું સોપાન શરૂ થશે. બાદમાં લાઠી, દામનગર, પાલીતાણા, મેલકડી અમારું સત્યસાઈ વિલેજ ઇન્ટિગ્રિટી પ્રોગ્રામની અંદર એડોપ્ટ કરેલું છે. ત્યાં ભાવનગર પ્રોપરમાં સમગ્ર જે જગ્યાએ અમે સેવા કરીએ છીએ તે દરેક ક્ષેત્રની અંદર ભગવાનના દર્શન માટે રથોત્સવ નિમિત્તે ફરશે રથયાત્રા. તેમજ ત્યાં અહીંથી પ્રયાણ કરી બોટાદ અને ત્યાંથી બરવાળા પછી ધંધુકા થઈ અને સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટને ચાર્જ સોંપવામાં આવશે. આ મેઇન ભગવાનના 100મા જન્મદિવસ નિમિત્તે છે. આ સિવાય ગુજરાત લેવલે એક મેરેથોન દોડનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ મેઇન વસ્તુ જો કહી શકાય તો ભગવાનનો દિવ્ય સંદેશ છે, એની અંદર મેડિકલ સેવા છે કે જેની અંદર મેડિકલની અંદર ભાવનગરમાંથી ટૂંક સમયની અંદર બાળકોના 0 થી 18 વર્ષ સુધીના જે બાળકો છે તેમને હૃદય રોગના નિદાન માટે થઈને એક સત્યસાઈ કાશિન્દ્રા હોસ્પિટલ છે. ત્યાં ટૂંક સમયમાં 1 by 1 અને દરેકનો પર્સનલ સંપર્ક કરી અને મેક્સિમમ લોકોનું ઓપરેશન થઈ શકે અને જે કાંઈ જરૂરિયાત હોય તેના માટે તેને પ્રયત્ન અત્યારે ભાવનગર ડિસ્ટ્રિક્ટ દ્વારા શરૂ કર્યા છે. આ સેવા આધ્યાત્મિક સેવામાં અમે દર ગુરુવારે અહીંયા પ્રશાંતિ નિલયમની જેમ જ તે દર ગુરુવારે ભજન થાય છે. મેડિકલ સેન્ટરની અંદર શિવશક્તિ હોલમાં દર શનિ રવિ મેડિકલ અલગ અલગ કેમ્પ થાય છે, જેમાં હૃદય રોગ, આંખના ચશ્મા, મોતિયાના ઓપરેશન, યુરોલોજી અને ઓર્થોપેડિક આ અમારી મુખ્ય સેવાઓ છે.